हेलो फ्रेंड्स, आज આપણે શીખીશું 10 લાઇન્સ એસે ઓન માય સ્કૂલ। આપણી શાળા વિશે આપણે 10 વાક્યો આ રીતે લખી કે બોલી શકીએ। સૌપ્રથમ આપણે આપણી શાળાનું નામ કહેવું હોય તો કહીશું ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ, પછી આપણી શાળાનું જે નામ હોય તે ઇંગ્લિશમાં લખવાનું। ઇટ ઇઝ લોકેટેડ એટ એટલે કે એ આ વિસ્તારમાં આવેલું છે એમ કહીને આપણે વિસ્તારનું નામ પછી શહેરનું નામ અથવા ગામનું નામ લખી શકાય। માય સ્કૂલ ઇઝ બિગ, મારી શાળા મોટી છે। ધેર આર બ્લેન્ક ક્લાસરૂમ્સ ઇન માય સ્કૂલ, આપણી શાળામાં જેટલા ક્લાસરૂમ હોય એટલા ક્લાસરૂમની સંખ્યા એમાં લખવાની છે। ધારો કે આપણી શાળામાં 5 ક્લાસરૂમ છે તો ધેર આર 5 ક્લાસરૂમ્સ ઇન માય સ્કૂલ એમ કહીશું। ધ ક્લાસરૂમ્સ આર બિગ એન્ડ એરી, ક્લાસરૂમ્સ વર્ગખંડો મોટા છે અને હવા ઉજાસવાળા છે। એર એટલે હવા અને એરી એટલે હવા ઉજાસવાળા। ધેર ઇઝ એન એસેમ્બલી હોલ ઇન માય સ્કૂલ, મારી શાળામાં પ્રાર્થના ખંડ છે। ધેર ઇઝ અ કમ્પ્યુટર લેબ ઇન માય સ્કૂલ, મારી શાળામાં એક કોમ્પ્યુટર લેબ છે। ધેર ઇઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન માય સ્કૂલ, મારી શાળામાં ખૂબ મોટું પ્લેગ્રાઉન્ડ રમતનું મેદાન છે। ધેર આર બ્લેન્ક સ્માર્ટ ક્લાસીસ ઇન માય સ્કૂલ, મારી શાળામાં ખાલી જગ્યા સ્માર્ટ ક્લાસીસ છે એટલે કે ખાલી જગ્યામાં આપણે જવાબ લખીશું જેટલા સ્માર્ટ ક્લાસ આપણી શાળામાં છે। ધારો કે આપણી શાળામાં 2 સ્માર્ટ ક્લાસરૂમ છે તો આપણે લખીશું ધેર આર 2 સ્માર્ટ ક્લાસીસ ઇન માય સ્કૂલ, મારી શાળામાં 2 સ્માર્ટ ક્લાસીસ છે। ઓલ ધ ટીચર્સ ઓફ માય સ્કૂલ આર કાઇન્ડ, મારી શાળાના બધા જ શિક્ષકો દયાળુ છે।